ધોરણ 9 ઇંગ્લિશ રીડ ટુ મેજિક ઓફ ટ્યુન્સ જે આપણે ભણી રહ્યા છીએ. ડિયર ડોલ્ફિન્સ જે ડોલ્ફિન જે આપણું છે એક્સ્ટ્રા રીડિંગ માટેની બુક, એમાંથી આપણે બીજું યુનિટ છે એ સ્ટાર્ટ કરી રહ્યા છે. પહેલું યુનિટ આપણે ડિયર ડોલ્ફિન છે એ જોયું હતું. ત્યાર પછી બીજું જે એનું યુનિટ છે એનું નામ છે મેજિક ઓફ ટ્યુન્સ, કે ધૂનનો જાદુ. તમે અહીંયા બાજુમાં ફોટોગ્રાફ આપ્યો છે એ તમે જોઈ શકો છો. એ ફોટોગ્રાફમાં શું છે તો કે એક મ્યુઝિશિયન છે એ પોતાની વાંસળી વડે સરસ મજાની ધૂન છે એ વગાડી રહ્યો છે, અને એની પાછળ ગામના જે છોકરા છે એ બધા એની પાછળ ચાલી રહ્યા છે. તો એની ધૂનનો જાદુ છે. તો એવું પાઠનું ટાઇટલ છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર રીડ મેજિક ઓફ ટ્યુન્સ. Long ago, there was a small town in Germany called Hamelin. It stood on the bank of the river Weser. The town was famous for its wealth, but the people of the town were very greedy and cared for no one but themselves. They became more selfish. In fact, the townsfolk became so greedy that they decided to get rid of all their pets. One morning they took stick and drove away every dog and cat out of town. Soon the town was overrun by rats, because there were no dogs or cats in the town to catch and kill the rats. Thousands and thousands of rats poured into the town in search of food. They entered shops and shophouses and started eating everything in sight. તો મિત્રો, ખૂબ જ સરસ મજાની સ્ટોરી છે. આપણે એની શરૂઆત કરી રહ્યા છીએ કે લોંગ અગો, કે ઘણા સમય પહેલાં, ધેર વોઝ અ સ્મોલ ટાઉન ઇન જર્મની, કે જર્મનીમાં એક નાનું અમથું નગર હતું જેનું નામ શું હતું? હેમેલિન. જે હેમેલિન નામનું નગર હતું એ ક્યાં આવેલું હતું તો કે જર્મનીમાં આવેલું હતું. ઇટ સ્ટૂડ ઓન ધ બેન્ક ઓફ ધ રિવર વિઝર, કે અને એ વિઝર નદીના કિનારે છે આખું ગામ છે એ વસેલું હતું. ધ ટાઉન વોઝ ફેમસ ફોર ઇટ્સ વેલ્થ, કે એ નગર છે એ શેની માટે પ્રખ્યાત હતું તો કે ત્યાં રહેતા જે લોકો હતા એ કેવા હતા? ખૂબ જ પૈસાદાર હતા, સંપત્તિવાન હતા. એટલે પૈસે ટકે આખું જે નગર છે એ કેવું હતું? બધા જ લોકો ધનવાન હતા. બટ ધ પીપલ ઓફ ધ ટાઉન વર વેરી ગ્રીડી. પણ એ ટાઉનમાં, એટલે કે એ નગરમાં રહેતા બધા માણસો ધનવાન તો હતા, પણ સાથે સાથે કેવા હતા? લાલચુ, એટલે કે લોભી પણ હતા. એન્ડ કેર્ડ ફોર નો વન બટ ધેમસેલ્વ્સ, અને એમને પોતાની જાત સિવાય કોઈના પ્રત્યે પણ એને દયા નહોતી, કે કોઈની એને સાર સંભાળ કરવી નથી. એ માત્ર પોતાનું જ જોતા હતા. ધે બીકમ મોર સેલ્ફિશ, અને એના લીધે એ લોકો વધારે સેલ્ફિશ, એટલે કે સ્વાર્થી બની ગયા. ઇન ફેક્ટ ધ ટાઉન્સ ફોક બીકમ સો ગ્રીડી, કે નગરમાં રહેતા દરેક લોકો છે એટલા બધા લોભી બની ગયા that they decided to get rid of all their pets, કે એટલા બધા લોભી બની ગયા કે એ બધાએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણા નગરમાં જેટલા પણ પાલતુ પ્રાણીઓ રહે છે એ બધાને આપણે કાઢી મૂકીએ, કારણ કે એ પાલતુ પ્રાણી છે એને આપણે એની પાછળ ઘણો બધો ખર્ચો થાય છે અને ઘણું બધું ખવડાવવું પડે છે. તો એને એના નગરમાંથી જેટલા પણ પાલતુ પ્રાણી હતા એને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. વન મોર્નિંગ ધે ટુક સ્ટિક્સ એન્ડ ડ્રો અવે એવરી ડોગ એન્ડ કેટ આઉટ ઓફ ટાઉન, અને એક દિવસ સવારે એ લોકો બધા ભેગા થયા અને લાકડી લીધી હાથમાં, અને ટાઉનમાં જેટલા પણ કૂતરા અને બિલાડા હતા એ બધાને એને ટાઉનમાંથી, એટલે કે નગરમાંથી કાઢી મૂક્યા. સૂન ધ ટાઉન વોઝ ઓવરરન બાય રેટ્સ, અને થોડાક દિવસોમાં જ આખું જે નગર હતું એમાંથી કૂતરા અને બિલાડા તો જતા રહ્યા હતા. એટલે હવે નગરમાં છે એ ઓવરરન, એટલે કે જે ઉંદર હતા એની સંખ્યા બહુ વધી ગઈ. બિકોઝ ધેર વર નો ડોગ્સ ઓર કેટ ઇન ધ ટાઉન ટુ કેચ એન્ડ કિલ ધ રેટ્સ, કારણ કે હવે એના ગામમાં જે ઉંદર હતા એને પકડવા માટે બિલાડી કે કૂતરા તો હતા નહીં કે જે એને પકડીને મારી નાખે. એને બધાને તો કાઢી મૂક્યા હતા. એટલે હવે એનું જે ટાઉન હતું એ આખું ઉંદરથી ભરાઈ ગયું. thousands of rats poured into the town in search of food, કે હજારોની સંખ્યામાં ઉંદર છે એ બધાય આખા નગરમાં છે એ ફેલાઈ ગયા. ઇન સર્ચ ઓફ ફૂડ, એટલે કે ખાવાની શોધમાં એ લોકો બધાય આખા નગરમાં છે એ ફેલાઈ જાય છે. They entered shops and store houses and started eating everything in sight.
હવે એ લોકો દુકાનમાં આવે છે અને સ્ટોર હાઉસીસ કે જે જગ્યાએ લોકોએ પોતાના અનાજનો સંગ્રહ કર્યો હોય ત્યાં આવે છે અને એની નજરમાં જેટલું પણ ખાવાનું આવે એ લોકો બધું ખાવાનું શરૂ કરી દે છે. Rats, rats, the people said, we are tired of rats. There are rats in our streets and rats in our houses. There are big rats, little rats, fat rats, thin rats, brown rats, grey rats. They are in the kitchen, they are in the town hall, they are in our pots and pans. They eat books and papers. What is the mayor doing? They demanded. What is the council doing? They must do something to drive away these rats. They are a threat, but the council does nothing. They went to the mayor. The mayor threw up his hands. What can we do, good people? The mayor said helplessly. We have sent for dogs and cats. We have set hundreds of traps. We have put poisoned food in the streets, but the rats bite the dogs. They kill the cats. They take the food from the traps. તો હવે છે એ ગામના લોકો પરેશાન થઈ જાય છે. શા માટે? કારણ કે હવે ઉંદર છે એનું સામ્રાજ્ય થવા માંડ્યું નગરમાં, કે બધી જ જગ્યાએ ઉંદર છે એને પોતાના ધામમાં નાખવા માંડ્યા. એટલે શું થયું? રેટ્સ રેટ્સ ધ પીપલ સેડ. એટલે માણસો છે એ કહેવા માંડ્યા કે ઉંદરો ઉંદરો, જ્યાં જોઈએ ને નકરા ઉંદરો. વી આર ટાયર્ડ ઓફ રેટ્સ, કે અમે હવે ઉંદરથી થાકી ગયા છે. ધેર આર રેટ્સ ઇન અવર સ્ટ્રીટ્સ એન્ડ રેસ્ટ ઇન અવર હાઉસીસ, કે હવે શેરીઓમાં પણ ઉંદર છે અને અમારા ઘરમાં પણ ઉંદર છે. ધેર આર બિગ રેટ્સ, કે મોટા ઉંદર છે. લિટલ રેટ્સ, નાના પણ ઉંદર છે. ફેટ રેટ્સ, એટલે કે બહુ જાડા ઉંદર છે. થીન રેટ્સ, પતલા પણ ઉંદર છે. બ્રાઉન રેટ્સ, ભૂરા કલરના ઉંદર છે. ગ્રે રેટ્સ, ગ્રે કલરના ઉંદર છે. ધે આર ઇન ધ કિચન્સ, કે તેઓ રસોડામાં છે. ધે આર ઇન ધ ટાઉન હોલ, કે તે આખા નગરમાં છે. ધે આર ઇન અવર પોટ્સ એન્ડ પેન્સ, કે એ લોકો અમારા પોટ્સ એટલે કે કુંજા રાખ્યા હોય એમાં પણ ઘરી ગયા છે. દે ઇટ બુક્સ એન્ડ પેપર્સ, કે એ અમારી બુક છે અને અમારા જે જરૂરી પેપર છે એ પણ ખાવા લાગ્યા છે. વોટ ઇઝ ધ મેયર ડુઈંગ? ધ ફર્સ્ટ સિટીઝન ઓફ અ બિગ સિટી, ઇટ્સ કોલ મેયર. એટલે હવે લોકો છે એવું વિચારે છે કે તો આપણા શહેરનો જે મેયર છે એ શું કરી રહ્યા છે, એ કેમ કાંઈ એક્શન નથી કરતા. They demanded, what is the council? A group of person appointed or chosen to give advice to make rules. એને કાઉન્સિલ કહેવાય, બરાબર. તો હવે પછી લોકો એમ કહે છે કે મેયર અને કાઉન્સિલ છે એ શું કરી રહી છે, એ લોકો કેમ કાંઈ વિચારતા નથી આ રેટ્સ માંથી આપણને બચાવવાનું. They must do something to drive away these rats, કે એ લોકોએ કાંઈક ને કાંઈક કરવું જ જોઈએ ફરજિયાતપણે, જેથી કરીને ઉંદર છે એ નગરમાંથી જતા રહે. They are a threat, but the council does nothing, કે ઉંદર છે એ હવે ખતરો બની ગયા છે પણ તેમ છતાં કાઉન્સિલના સભ્યો છે એ કાંઈ પણ કરી રહ્યા નથી. They went to the mayor, એટલે ગામના લોકો છે એ મેયર પાસે જાય છે. The mayor threw up his hands, escaped from the responsibilities, એટલે મેયર છે એ પોતાની જવાબદારીમાંથી હવે છટકી જાય છે, એ પોતાના હાથ ઊંચા કરી દે છે. થ્રુ અપ ઇઝ હેન્ડ્સ એટલે હાથ ઊંચા કરી દેવા, બરાબર. એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય કે પોતાની જવાબદારીમાંથી છટકી જવું. વોટ કેન વી ડુ, ગુડ પીપલ? ધ મેયર સેડ હેલ્પલેસલી, એટલે મેયર છે એ હવે આમ હેલ્પલેસલી, એની પાસે કોઈ મદદ કરવા આવે એવું છે નહીં, એટલે એ હેલ્પલેસલી શું કહે છે કે તમે બધા તો સારા માણસો છો, હે સારા માણસો, આપણે શું કરવું જોઈએ તમે જ કહો. વી હેવ સેન્ટ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ, કે આપણે કૂતરા અને બિલાડા હતા એને તો મોકલી દીધા. વી હેવ સેટ 100 ઓફ ટ્રેપ્સ, કે અમે ઘણી બધી ઝાડ છે એ ઉંદરને ફસાવવા માટે મૂકી. વી હેવ પુટ પોઈઝન ફૂડ ઇન ધ સ્ટ્રીટ, કે અમે શેરીમાં ઝેરવાળું ખાવાનું પણ મૂક્યું. બટ ધ રેટ્સ બાઇટ ધ ડોગ્સ, દે કિલ ધ કેટ્સ, દે ટેક ધ ફૂડ ફ્રોમ ધ ટેબ્સ. પણ ઉંદરની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે કૂતરા છે એને બચકા ભરવા માંડ્યા, બિલાડા છે એને ખાઈ જાય છે, અને ધે ટેક ધ ફૂડ ફ્રોમ ધ ટ્રેપ્સ, અને જે ઝાડ ગોઠવી છે એ ઝાડમાંથી પણ એ ખાવાનું છે એ લઈ જાય છે. The town council called an urgent meeting. Many ways of killing the rats were tried out, but even the strongest poison did not harm them. When the councillors were discussing the problems, there was a knock at the door. Who is it? Come in, said the mayor. A young stranger came in. He was dressed in colorful clothes. He carried a flute. How strange he looks.
His coat is half green and half yellow. Look at the flute he is carrying. His fingers move to it as if he were eager to play on it, said a councillor. The young man stepped forward. He said, I will clear your towns of rats. The music of my flute can attract all living things. If I drive away your rats, will you give me 100 gold pieces? 100, we will give you 1,000, but we will pay you only after the rats have gone, said the mayor. એટલે હવે ગામના લોકો છે એ એક્સ્ટ્રીમ લેવલે ઉંદરથી પરેશાન થઈ ગયા છે, એટલે હવે એ લોકો એક મિટિંગ બોલાવે છે. ધ ટાઉન કાઉન્સિલ કોલ્ડ એન અર્જન્ટ મિટિંગ, કે ટાઉન એટલે કે નગરની જે કાઉન્સિલ હતી એમાં જે સભ્યો હતા એ હવે ઇમરજન્સી મિટિંગ છે એ બોલાવે છે. મેની વેઝ ઓફ કિલિંગ ધ રેટ્સ વર ટ્રાઇડ, બટ ઇવન ધ સ્ટ્રોંગેસ્ટ પોઈઝન ડીડ નોટ હાર્મ ધેમ, કે ઉંદરને મારવાના ઘણા બધા તરીકા છે એ અપનાવવામાં આવ્યા, પણ જે સૌથી ભારેમાં ભારે ઝેર હતું એનાથી પણ ઉંદર છે એ મર્યા નહીં. વેન ધ કાઉન્સિલર્સ વર ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ્સ ધેર વોઝ અ નોક એટ ધ ડોર, કે જ્યારે કાઉન્સિલર એટલે કાઉન્સિલના જે સભ્યો હતા એ આ પ્રશ્ન જે હતો એની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એના દરવાજે નોક થાય છે, એટલે કે દરવાજો કોઈક ઠપકારે છે. હુ ઇઝ ઇટ કમિંગ, સેડ ધ મેયર, એટલે મેયર કહે છે કે કોણ છે જેવો એ અંદર આવતા રહ્યો. અ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ, એટલે અજાણો માણસ છે એ અંદર આવે છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન કલરફુલ ક્લોથ્સ, કે એને કલરફુલ એટલે કે રંગબેરંગી કપડાં છે એ પહેર્યા હતા. હી કેરીડ અ ફ્લૂટ, અને એની પાસે એક વાંસળી હતી. હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ, કે એ કેવો વિચિત્ર દેખાતો હતો. હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો, એને જે કોટ પહેર્યો હતો એ અડધો લીલા કલરનો હતો અને અડધો પીળા કલરનો હતો. લુક એટ ધ ફ્લૂટ હી ઇઝ કેરિંગ, કે એની પાસે જે વાંસળી હતી એ તો જોવો. હિઝ ફિંગર્સ મૂવ ટુ ઇટ એઝ ઇફ હી વર ઈગર ટુ પ્લે ઓન ઇટ, સેડ ધ કાઉન્સિલર. અને એક કાઉન્સિલરનો સભ્ય છે એ શું કહે છે કે એની પાસે જે વાંસળી હતી એની ઉપર એની આંગળીઓ જાણે એવી રીતે રમી રહી હતી કે એની આંગળીઓ એને વગાડવા માટે આતુર છે. ધ યંગ મેન સ્ટેપ ફોરવર્ડ, એટલે આ જે પેલો યુવાન માણસ જે અજાણ્યો માણસ છે વાંસળીવાળો એ આગળ આવે છે. હી સેડ, આઈ વિલ ક્લિયર અ ટાઉન ઓફ રેટ્સ, અને એ આગળ આવીને શું કહે છે કે હું તમારા નગરમાં જે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે એ હું સાફ કરી દઈશ. ધ મ્યુઝિક ઓફ માય ફ્લૂટ કેન અટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ, કે મારા વાંસળીનું જે સંગીત છે એ દરેક જે જીવ છે, દરેક જીવતા માણસ છે એને આકર્ષણ કરે છે. ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ, કે જો હું તમારા નગરના જે ઉંદરો છે એ કાઢી મૂકું, વિલ યુ ગીવ મી 100 ગોલ્ડ પીસીસ, તો શું તમે મને 100 સોનાના પીસ છે એ આપશો. 100, વી વિલ ગીવ યુ 1000, કે એક 100 એની કરતાં અમે તને 1000 પીસ આપશું, બટ વી વિલ પે યુ ઓનલી આફ્ટર ધ રેટ્સ હેવ ગોન, સેડ ધ મેયર. પણ મેયર શું કહે છે કે અમે 100ની જગ્યાએ તને 1000 સોનાના પીસ આપશું, પણ અમે એ ત્યારે જ આપશું જ્યારે અમારા ટાઉનમાંથી ઉંદર છે એ જતા રહે. આઈ વોન્ટ ઓનલી 100, સેડ ધ યંગ મેન, એટલે પેલો યુવાન માણસ છે એ શું કહે છે કે મારે 1000 નથી જોતા, મારે માત્ર 100 જ જોતા છે. હી લેફ્ટ ધ કાઉન્સિલ એન્ડ સ્ટાર્ટેડ પ્લેઇંગ વેરી સ્વીટ ટ્યુન્સ ઓન હિઝ ફ્લૂટ, એટલે હવે એ કાઉન્સિલની મિટિંગમાંથી બહાર આવતો રહે છે અને બહાર આવીને તરત જ એક સરસ મજાની વાંસળીનો સૂર છે એ વગાડવા લાગે છે. ધ સાઉન્ડ ઓફ ધ મ્યુઝિક કુડ બી હિયર થ્રુ આઉટ ધ ટાઉન, અને એની વાંસળીનો જે અવાજ છે એ આખા નગરમાં સંભળાય છે. વોટ ઇઝ ધીસ સ્ટ્રેન્જ સાઉન્ડ, પીપલ બિગન ટુ આસ્ક, એટલે માણસો છે એ હવે પૂછવા માંડ્યા કે આવો વિચિત્ર અવાજ ક્યાંથી આવી રહ્યો છે. બટ વોટ ધે સો વોઝ સ્ટ્રેન્જર સ્ટીલ, કે પણ જે એ લોકો જોઈ રહ્યા હતા એ પણ એની માટે આખું વિચિત્ર દ્રશ્ય હતું. ધ રેટ્સ બિગન ટુ અપિયર ફ્રોમ એવરી ડિરેક્શન, બધી જ દિશાઓમાંથી ઉંદર છે એ હવે દેખાવા લાગ્યા. રનિંગ ટુ ફોલો ધ યંગ મેન, અને એ બધા જ ઉંદર છે એ કોની પાછળ જઈ રહ્યા હતા, પેલો વાંસળી વગાડી રહ્યો હતો એની પાછળ પાછળ બધા જ ઉંદર છે એ જવા લાગ્યા. હી કન્ટિન્યુ ટુ પ્લે ઓન હિઝ ફ્લૂટ, અને એ પોતાની ફ્લૂટ છે એ વગાડવા લાગ્યો. લુક લુક ઇટ ઇઝ ધ રેટ્સ, કે જોવો જોવો આ તો ઉંદર છે. ધે આર રશિંગ આઉટ ઓફ ધ હાઉસીસ, અને એ બધા જોવો કે બધા જ ઘરોમાંથી ઉંદરો છે એ બહાર આવી રહ્યા છે. ધ સ્ટ્રીટ્સ આર ફૂલ ઓફ ધેમ, ધ પીપલ સેડ, અને માણસો છે એ કહે છે કે જો આખી શેરી છે એમાં ઉંદર છે એ ભરાઈ ગયા છે અને પેલા માણસની પાછળ જઈ રહ્યા છે. ધ ટાઉન ફોક લુકડ ઇન અમેઝમેન્ટ, એટલે કે નગરના જે માણસો છે એ ખૂબ જ આમ આશ્ચર્યચકિત થઈને પેલા માણસ સામે જોઈ રહ્યા છે.
ધે કુડ નોટ બિલીવ્સ ધેર આઈઝ, અને એ પોતાની આંખે જોઈ રહ્યા છે તે માનવા માટે તૈયાર નથી કે આટલા બધા ઉંદર માત્ર એ વાંસળી વગાડે છે ને એની પાછળ જવા લાગ્યા છે. ધ પાઇપર વેન્ટ થ્રુ ધ ટાઉન પ્લેઇંગ ઓન હિઝ ફ્લૂટ, કે પેલો વાંસળી વગાડવાવાળો માણસ છે એ આખા નગરમાંથી નીકળે છે અને વાંસળી છે એ વગાડે છે. હી રીચ ધેર રિવર બેંક, અને એ નદીના કિનારે પહોંચે છે. ઇવન વેન ધ પાઇપર જમ્પ ઇન ટુ ધ રિવર ધ રેટ્સ ડીડ નોટ હેઝિટેટ, અને જ્યારે પેલો માણસ છે વાંસળી વગાડવાવાળો એ નદીમાં કૂદકો મારી જાય છે ત્યારે ઉંદર પણ પોતાની જાતને કૂદકો મારવા માટે રોકી શકતા નથી, એટલા બધા એ સંગીતમાં ખોવાઈ ગયા છે. ધ ડીપ વોટર કવર્ડ ધ રેટ્સ એન્ડ ડ્રાઉન ધેમ, અને જે ઊંડું પાણી હતું એ બધા જ ઉંદર છે એ ઊંડા પાણીમાં જતા રહે છે અને બધા જ ઉંદર છે એ પાણીમાં ડૂબી જાય છે. ધ મેયર વોઝ વેરી પ્લીઝડ, એટલે કે પેલો મેયર છે એ હવે ખૂબ જ રાજી થઈ જાય છે. બટ વેન ધ પાઇપર એન્ટર્ડ ધ કાઉન્સિલ હોલ ટુ કલેક્ટ હિટ્સ ગોલ્ડ પીસીસ હી ગોટ અ સરપ્રાઇઝ. મેયર છે એનાથી ખુશ થઈ જાય છે કારણ કે એને આખા ઉંદરો હતા એ બધા એને સાફ કરી દીધા, પણ એ માણસ પેલો જ્યારે એના 100 સોનાના પીસ છે એ લેવા માટે આવે છે ત્યારે એને ત્યાં સરપ્રાઇઝ મળે છે. ગ્રીડી નોબલમેન, instead of giving him 100 gold pieces, offered him only one. The piper was very angry and left at once. પણ ત્યાં જે રહેતા હતા એ બધા તો કેવા માણસો હતા? લાલચી માણસો હતા. એટલે 100 સોનાના પીસ દેવાની જગ્યાએ એને માત્ર 1 સોનાનો પીસ આપે છે. એટલે પેલો પાઇપર એટલે જે વાંસળી વગાડવાવાળો હતો એ ખૂબ જ ગુસ્સે થાય છે એન્ડ લેફ્ટ એટ વન્સ, અને એ એક જ વારમાં એ કાઉન્સિલ છોડીને જતો રહે છે. હી વન્સ મોર ટુક આઉટ ધ ફ્લૂટ ફ્રોમ હિઝ પોકેટ એન્ડ પુટ ઇટ ટુ હિઝ લિપ્સ, અને બહાર જઈને તરત જ બહાર નીકળીને ફરી એક વખત એ વાંસળી છે એ પોતાના પોકેટમાંથી કાઢે છે અને પોતાના હોઠની નજીક વાંસળી છે એ મૂકે છે. વોટ અ સ્વીટ સાઉન્ડ ઇટ મેડ, અને કેટલો સરસ મજાનો સુમધુર અવાજ છે એ વાંસળીમાંથી નીકળે છે. વન્સ મોર ધ ટાઉન્સ ફોક હિયર ધ સાઉન્ડ ઓફ મેની ફીટ રનિંગ ફ્રોમ ઓલ ડિરેક્શન ટુ ફોલો ધ પાઇપર, અને એક વખત ફરીથી જે કાઉન્સિલના સભ્યો હતા એને વાંસળીનો અવાજ છે એ સંભળાય છે, અને વાંસળીના અવાજની સાથે સાથે હજારો પગનો અવાજ છે એને સંભળાય છે કે એક પછી એક પગ કેમ ધમધમ કરીને એની પાછળ જતું હોય એવો અવાજ પણ એને સંભળાય છે. ટુ ફોલો ધ પાઇપર, એટલે વાંસળીવાળો માણસ હતો એની પાછળ પાછળ હજારો પગ છે એ ચાલી રહ્યા છે એવો અવાજ એને આવી રહ્યો છે. બટ ધીસ ટાઈમ નોટ ધ રેટ્સ, પણ આ વખતે એ અવાજ છે એ ઉંદરનો ન હતો. બટ ધ ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન ફોલો હિમ, પણ નગરના જે બાળકો હતા એ બાળકો એને ફોલો કરી રહ્યા હતા. એટલે કે આ વખતે ઉંદરની જગ્યાએ કોણ હતું? બાળકો હતા, કે એ બાળકો છે એના સુમધુર અવાજમાં એટલા બધા ખોવાઈ ગયા હતા કે એની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. ધે લાફ એન્ડ ડાન્સ હેપીલી એઝ ધે ફોલો ધ પાઇપર, અને એ પાઇપરની પાછળ પાછળ ચાલતા હતા એ સમયે એ લોકો ખૂબ જ ખુશ હતા અને સરસ મજાનો ડાન્સ છે એ પણ કરી રહ્યા હતા. ધ પાઇપર્સ સ્વીટ મ્યુઝિક હેડ અ મેજિકલ ઇફેક્ટ ઓન ધેમ, અને પાઇપરનો એટલે કે વાંસળીવાળાનો જે સુમધુર અવાજ હતો એની ઉપર એ લોકોને જાદુઈ અસર છે એ થઈ ગઈ હતી. ધ પેરેન્ટ્સ રેન ફ્રોમ ધેર હાઉસીસ, એટલે હવે જ્યારે બાળકો છે એની પાછળ પાછળ જઈ રહ્યા છે એટલે માતા પિતા છે એની પાછળ પાછળ દોડી રહ્યા છે. એન્ડ આસ્ક ધ પાઇપર ટુ રિટર્ન ધેર ચિલ્ડ્રન, અને પેલા પાઇપર એટલે કે વાંસળીવાળાને કહે છે કે ભાઈ અમારા બાળકો છે એ અમને પાછા આપી દે. બટ ધ ચિલ્ડ્રન વર મેડ આફ્ટર ધ પાઇપર્સ ટ્યુન્સ, પણ પેલા બાળકો છે એ આ વાંસળીવાળાના સંગીતની પાછળ ગાંડા થઈ ગયા હતા. ધે ડીડ નોટ પે એની અટેન્શન ટુ ધેર પેરેન્ટ્સ, કે એ એમના પેરેન્ટ્સ એટલે કે માતા પિતા હતા એ તરફ ધ્યાન દેતા ન હતા. તો આવી રીતે મિત્રો આપણો જે પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. એને જોયું આપણે કે લાલચ છે એનું પરિણામ છે એ કેવું આવે. જો એ લોકોને 100 પીસ છે એ એને આપી દીધા હોત તો એની આ પરિસ્થિતિ છે એ ના થઈ હોત, પણ એ લોકો 100ની જગ્યાએ માત્ર 1 સોનાનો સિક્કો છે એ એને ઓફર કરે છે, જેથી કરીને એ લોકોની પરિસ્થિતિ છે એ એવી આવી બને છે કે હવે બાળકો છે એ એની પાછળ પાછળ જઈ રહ્યા છે. જેવી રીતે ઉંદર છે એની પાછળ પાછળ જઈ રહ્યા હતા એ જગ્યાએ હવે કોણ હતું? હવે બાળકો હતા જે એની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. તો આપણે લેસન
જે આમાંથી શીખવાનું છે, મેસેજ ઓફ ધ લેસન છે એ શું છે, તો કે લાલચ છે એ કરવી જોઈએ નહીં. લાલચ બુરી બલા એવું આપણે હિન્દીમાં કહીએ છીએ કે લાલચુ માણસ હોય એની પરિસ્થિતિ છે એ છેલ્લે આવી જ આવે છે, એનું પરિણામ છે એ આવું જ આવે છે કે છેલ્લે એ કાંઈક ને કાંઈક એવી મુશ્કેલ પરિસ્થિતિમાં આવી જાય છે કે એને પછી એમાંથી બચવા માટેનો રસ્તો છે એ દેખાતો નથી. તો અહીંયા જેવી રીતે આપણે જોયું કે જર્મનીનું એક જે ટાઉન છે એમાં આ રીતના લાલચી માણસો છે એ રહેતા હોય છે અને એ લોકોની લાલચ છે એ કેટલી હદે વધી જાય છે કે એ લોકો પોતાના પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ છે એને પણ અહીંયાથી કાઢી મૂકે છે, જેથી કરીને એના શહેરમાં નગરમાં ઉંદરોનો ત્રાસ વધી જાય છે અને એનો પીછો છોડાવવા માટે એ લોકો ઘણા બધા પ્રયત્નો કરે છે, તેમ છતાં સફળતા મળતી નથી. અને છેલ્લે મિત્રો આ જે વાંસળીવાળો યુવક છે એ એના પ્રશ્ન સોલ્વ કરી દે છે, પણ એની સાથે નક્કી કરેલો જે એની પ્રાઇઝ છે એ એને દેતા નથી. એટલે કે 100 સોનાના પીસ છે એને નક્કી કર્યા હતા કે ક્લિયર કરી દે આખું જે એનું ટાઉન છે એ તો તમે 100 સોનાના પીસ છે એ આપશો, પણ એ એને દેતા નથી. અને છેલ્લે મિત્રો એ ફરી વખત વાંસળી વગાડવા માંગે છે અને આ વખતે વાંસળીની ધૂન પાછળ એવો જાદુ છવાઈ જાય છે કે એ જે બાળકો છે એ એની પાછળ પાછળ દોડવા લાગે છે. તો અહીંયા આપણે પાઠ છે એ આપણો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે નવા રીડની વાત કરીશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.